રાજકોટ ગ્રામ્ય એસઓજી અને ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ધોરાજીના ભોલ ગામની સીમમાં દરોડો પાડી પોલીસે રેતી ચોરી ઝડપી પાડી છે. મળતી માહિતી મુજબ ભોલ ગામ નજીક ભાદર નદીના પટમાં મંજૂર કરાયેલ લીઝ વિસ્તારની બહાર મોટા પાયે ગેરકાયદેસર રીતે સાદી રેતીનું ખનન થઈ રહ્યું હોવાની બાતમીના આધારે એસઓજી રાજકોટ ગ્રામ્યની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. આ ઓપરેશનમાં ધોરાજી પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરો પણ જોડાયા હતા. તપાસ દરમિયાન લીઝ ધારક રતિલાલ ડઢાણિયા દ્વારા મંજૂર કરાયેલ વિસ્તારની બહાર ખનન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. સંયુક્ત ટીમે સ્થળ પર દરોડો પાડી ટાટા કંપનીનું એક એક્સ્કેવેટર મશીન, 2 માલવાહક ટ્રક તેમજ આશરે 500 મેટ્રિક ટન સાદી રેતી મળી કુલ ₹51,90,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત સ્થળ પરથી અન્ય 5 ખાલી માલવાહક ટ્રકો પણ મળી આવ્યા હતા, જેને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ડિટેઇન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીના પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે ગેરકાયદેસર ખનન સામે તંત્ર વધુ કડક વલણ અપનાવશે તેવા સંકેતો પણ મળ્યા છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને સંડોવાયેલા અને અન્ય લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.